જ્યારે ડીઝલ ના મળે ત્યારે ટ્રેક્ટર વાળાની પરિસ્થિતિ. હા જો લાકડા ભરવા જઈ છી. એક તો ડીઝલ મળતું ને ટ્રેક્ટર લઈને ધોળવે રાખો. હમણાં ઓલા બળદગાડાથી ભાઈ લાકડા બાકડા ભરો. અડધી રાત સુધી મારે ડીઝલ લેવા વાટે ઉપર રહેવું પડે અને તમે લાકડા ભરવા અહીંયા લઈને આવો. હજી આખું ખેતર ખેડવાનું બાકી છે મારે. આ એક ફેરો ભરી લેવી પછી બળદ ગાડું લઈને આવશું. એલા ભાઈ કોઈને કાંઈ કેવું ન પડે પણ આ ડીઝલ વાળા હમણાં ભારે ગીરી છે. પેલા એક તો ગેસ ના બાટલાનો ભાવ વધી ગયો અને આ સરકાર હવે ડીઝલ દેતી ના થાય તો થાય. હું આ સરકાર કરશે હું હવે? પેલા ખેતર ખેડવાનું બાકી છે ને છોકરા ટ્રેક્ટર લઈને થોડી વાર આ ડીઝલ મળતું ના અને આજે ખેડવાનું બાકી છે અને બળતણ ભરવાય મારા બધા ટ્રેક્ટર લઈને આવે. અનાજ ઉગાડીએ તો અનાજ નો ભાવ હરખો દેવો ના. હવે આ ડીઝલ બેન કરી દીધું. ગેસ ના બાટલા આમ કરી નાખ્યા. આ સરકાર કરશે હું એ ના ખબર પડતી. લે મેં તો પેલા જ કીધું તું ભાઈ બળજાથી ખેતી કરો. આધુનિક ટ્રેક્ટર બેક્ટર કાંઈ લવાય નહીં. આપડા બળજા હારા હવારે 2 પૂળા નીરો ને હાજે 2 પૂળા નીરો આખો દે ઠેકાર રાખે અને આટલું અડધી રાત સુધી ડીઝલ લેવા લાઈન માં ઉભું રહેવું પડે. એક તો આ સોમાહુ નજીક આવતું જાય છે અને આ જમીન ખેડવાની બાકી છે. ડીઝલ મળશે નહીં તો કરશું. હાલે ભાઈ હવે આ ફેરો ઘરે પોગાડી દે અને બીજો ફેરો ભરવા ત્યારે બળદ ગાડું લઈને આવી છે. આમાં ડીઝલ મળતું નહીં તમે લઈને દોડે રાખો. હાલો જાવ ચાલો ઘરે જાવ ચાલો.